જો આજે એના વિશાખા માટે બટેટા પૌવા બનાવવાના છે સ્કૂલે લઈ જવા માટે. આજના મેનુમાં હે ને બિરયાની ને વઘારેલા ભાત ને બટેટા પૌવા ને એવું છે, તો મેં કીધું આજે બટેટા પૌવા બનાવી દઉં. તો જો મેં એટલા બટેટા પૌવા લઈ લીધા છે, કારણ કે હારે હારે પછી રામને થઈ જાય, બેન બાપ દીકરીને થઈ જાય, એટલે મેં કીધું એટલા લીધા છે. હવે એને ધોઈ નાખવું પાણીએથી એકવાર અને પછી આગળ બતાવું. જો અને એના બે ત્રણ પાણીએ ધોઈ અને સાફ કરી લીધા છે અને થોડાક હવે મૂકી દઉં. એ ત્યાં એટલી વારમાં તો હું ડુંગળી બટેટું ને એવું બધું સુધારી લઉં. જો અહીંયાના બટેટા, ડુંગળી, માંડવીના બી, લીમડો મીઠો અને મરચું એ સુધારાઈ ગયું છે. અને અહીંયા બટેટા પૌવા રાખી દીધા છે અને હવે એનો વઘાર મારી દઉં અને પછી હું તમને બતાવું. જો અહીંયા મૂકી દીધી છે કઢાઈ. હવે એમાં તેલ નાખીને બધું નાખીને કરું છું. તેલ ગરમ થઈ ગયું. હવે એમાં થોડીક રાઈ નાખી દઉં. હવે નાખું લીમડો. હવે નાખું મરચું, બટેટું, ડુંગળી અને બી બધું નાખી દીધું છે એકહારે. હવે આને હલાવી નાખું. હવે આને ને થોડીક વાર ઉપરથી જરાક મીઠું નાખી દઉં તે થોડુંક ચડી જાય. થોડીક વાર ચડવા દઈએ. જો આમાં નાખ્યું છે હળદર અને થોડીક ચટણી નાખી દીધી છે અને પછી નાખી દીધું છે પૌવા. હવે એને હલાવી મિક્સ કરી નાખું. આમાં થોડુંક મીઠું નાખ્યું છે, ઓછું હતું એટલે. અને હવે આમાં થોડુંક લીંબુ નાખી દઈશ અને કોથમીર હોય તો કોથમીર અને ઉપર સેવ. જો કે મેં બહુ તીખા નથી બનાવ્યા, કારણ કે વિશાખા માટે એને માટે બહુ તીખા નથી બનાવતી, એટલે બધું મીડિયમ રાખ્યું છે. તો આપણા બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર. હવે વિશાખાને લંચ બોક્સ ભરી દઉં અને એને સ્કૂલે મૂકવા જવાનું છે. હજી ઉઠાડી નથી, સૂતી છે. ઉઠે હવે ઉઠાડી લંચ બોક્સ ભરીને પછી. તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે બટેટા પૌવાની રેસીપી ફિનિશ. જો વિશુનું લંચ બોક્સ થઈ ગયું છે તૈયાર અને આ એની વોટર બોટલ. અને હવે જો 8 વાગ્યા છે તો હવે એને ઉઠાડું, પછી એને નાહીને તૈયાર કરીને પછી સ્કૂલે મોકલું. જો વિશાખા થઈ ગઈ છે તૈયાર અને હવે હું એને જાઉં છું સ્કૂલે મૂકવા. હજી અમે તો મંદિરે જશું, જે કરશું ને પછી જશું સ્કૂલે. હવે વિશાખા સ્કૂલે રડશે નહીં. ડેડી રડે નહીં તો ડેડી શું કરવાના છે આજે? ગિફ્ટ લઈ દેવાના છે. ઓકે, તો વિશુ આજે સ્કૂલે રડશે નહીં તો એને ડેડી ગિફ્ટ લઈ દેશે. અમે અત્યારે છે લીફમાં અને હવે હું એને મૂકવા જાઉં છું. બાય બાય કરી દે. ચલો બાય બાય. જય સિકોતેરમાં. જય શ્રી રામ. રામ રામ સીતારામ. જય સિકોતેરમાં. કેમ છો બધા? મજામાં? જો મહેમાન બધાય વયા ગયા છે અને વિશાખા સ્કૂલેથી આવી ગઈ છે. કામ બધું થઈ ગયું છે. આમ તો 12:30 થઈ ગયા છે, એટલે વિશાખા સ્કૂલેથી પાછી આવી ગઈ. એને હમણાં તેડીને આવી
અને જો વિશાખા આજે રડતી નોટી ગુડ ગર્લ થઈ ગઈ. નહીં તો હમણાં 3 દિવસથી એને શરદી થઈ હતી ને તો સ્કૂલે રડતી કા. તો ને હમણાં એને એ શું કરે ખબર, મેડમની ચેર ઉપર બેસે. મેડમની ચેર ઉપર રોજ બેસી જતી. હવે આજે ક્યાં બેઠી હતી? તારી ચેર ઉપર. તો આજે વિશાખા એની ચેર ઉપર બેઠી હતી, રોજ મેડમની ચેર ઉપર બેસી જતી હતી. ને જો રામ વયા ગયા છે ઓફિસે અને હું કામ કરીને ફ્રી થઈ ગઈ છે. હવે જો જમવા બેસવું છે એટલે ખાલી રોટલી બનાવવી છે. અમારી બેનને થોડીક શરદી જેવું છે, હવે તો 2 દિવસથી છે એટલે આજે તો વળી થોડુંક સારું છે. તો હવે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ જોઈએ શું થાય છે દિવસ આખો. હા, તારે કંઈ કેવું છે? નહીં? હવે શું કરવું છે આપણે? જમવું છે ને? જો અમારે એના વિશાખા શું કરે ખબર, સ્કૂલનો નાસ્તો ઘરે આવીને કરે, સ્કૂલે ન કરે. કા કેમ એમ કરે? હા અરે સેવમાં જો આજ બટેટા પૌવા લઈ ગઈ હતી ને તો ન્યા નો ખાધા. હવે અહીંયા આવીને 12:30 વાગે નાસ્તો કરે છે. આ તો દૂધ નહોતું પીને ગઈ. ન્યા કા નો જમી લે? કઈ નથી મેડમ આમ બોલાવી જણાવે. હા એ તો એટલે વિશાખાને હવે અહીંયા નાસ્તો ચાલુ છે. એટલે હવે જો સ્કૂલેથી હજી તો આવી અને હવે એમ કે છે મારે નાસ્તો એટલે જમવું છે પણ બટેટા પૌવા જે રોટલી ને શાક ને તો બાકી છે. તો એ અહીંયા ને અહીંયા મમ્મી દીકરી હજી કપડાય નહોતું દે, પહેલાં એને નાસ્તો કરાવી દઉં, નહીંતર હમણાં કંઈ વાતય નહીં સાંભળે ને કાંઈ નહીં. પછી આચો ડૂચો ખાધા રાખે, ખાઈ નહીં એટલે કા ભૂખ લાગે એટલે હવે એને નાસ્તો કરાવી દઉં. અને જો ભાઈ ને એ બધા વયા ગયા છે પોરબંદર, મમ્મીની લોકો. અને હવે હું મારે જાવું છે, વિચારું છું કેદી જાઉં એમ, થોડાક દિવસ પછી જાઉં. અને બધા એ લોકો હવે મમ્મી દીકરી થઈ ગયું એકલ્યું ને હવે આને વળી સ્કૂલ ને ઘરે ને એવું ચાલે છે. જો બપોરના વાગ્યા છે 1 અને વરસાદ બહુ જ કાળું કાળું થઈ ગયું છે. હા, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને એવો પવન આવે છે રાજકોટમાં. અને કપડાં તો હમણાં વાત જવા દે, બધાની ઘરે ઘરે એક જ પ્રોબ્લેમ છે, કપડાં સુકાતા નથી. એક દિવસ બીજે દિવસે અહીંયા પારી ઉપર નાખું, ત્યાંથી પાછું રૂમમાં નાખું, ત્યાં ફેન ચાલુ પંખો ચાલુ કરું, વળી સૂકવું, વળી એમ કરું. હવે તે હમણાં તો એમ ન થાય કે ધોઈએ કપડાં, એમ કે સૂકવવા ક્યાં. તો એ મારે તો ગેલેરી મોટી છે ને તો ત્યાં વાછટ ન આવે એટલે ત્યાં પડ્યા રહીએ. થોડીક વાર અહીંયાથી અહીંયા કરવા ન પડે એટલે બહુ તો પ્રોબ્લેમ નથી પણ તોય. અને જોવા તમને દેખાય છે અહીંયા કાળું કાળું એકદમ થઈ ગયું છે. કદાચ વિશાખાની જો હે સુકાઈ ગયું, જારી આડી આવતી હશે ને તો બહુ દેખાતું નહીં. પણ અત્યારે જો 1 ફીટોમ ફીટ 1 વાગ્યો છે ને પવન બહુ નીકળ્યો છે અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. જો આ હવે દેખાય જો આ એકદમ કાળું કાળું થઈ ગયું છે. હવે આવવાની તૈયારી જ છે વરસાદની, પવનય ચાલુ થઈ ગયો છે. તો હવે જોઈએ કેવોક આવે છે રાજકોટમાં આજનો વરસાદ. હવે જો 1 વાગ્યો છે, હવે મમ્મી દીકરી જમી લઈએ. આમ તો હમણાં જ બટેટા પૌવા નાસ્તો કરી લીધો છે પાછો, એટલે હજી બહુ ભૂખ તો નથી લાગી પણ તો હવે રોટલી બનાવીને જમી લઈએ. જો વાગ્યા 2 અને વરસાદ ખૂબ ચાલુ થઈ ગયો છે. હજી તો જો વિશાખાને પીવડાવી લીધું છે તો વરસાદ ચાલુ થઈ ગયો, બહુ મજા આવે છે. આમ તો આજે ગરમી એવી થતી તો વિશાખાને સ્કૂલે ચડવા ગઈ હતી તો બહાર થોડીક વાર ઊભી તો એવી ગરમી થતી બહુ થતી હતી. એટલે એ ગરમી પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે આજે વરસાદનું આગમન પાછું જોરદારથી થયું છે. કેટલીક વાર કેવો કારો એ જોવાનું.